હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈઝ આજે જ જઈ રહ્યા છે વલસાડમાં એક ફિલ્મ સિટી છે, ત્યાંનું અમારે એક શૂટ કરવાનું છે. તો આપણે જઈ રહ્યા છીએ વલસાડ. ચાલો તમે પણ સાથે બન્યા રહો, તમને પણ બતાવો ત્યાંની ફિલ્મ સિટી કેવી છે. અને તમારે પ્રી વેડિંગ શૂટ હોય કે મેટર્નિટી શૂટ હોય, ગમે તેવા શૂટ તમારે ત્યાં કરવા હોય, મૂવી સોંગ પણ કરવા હોય તો પણ એ તમે ત્યાં એ લોકેશન પર કરી શકો એવી જગ્યા છે. તો ચાલો બન્યા રહો વ્લોગમાં, બતાવું તમને. ગાઈસ તો નીકળી ગયા છે જવા માટે. મારી સાથે વિરાજ આવી રહ્યો છે. વિરાજ બેંકમાં ગયો છે, થોડું કામ છે, એ કામ પતાવે એટલે પછી આપણે નીકળી તો ગયા જ છે. ઓકે ચાલો. હા ગાઈસ, તો આપણે હાઈવે પર આવી ગયા છે. હવે અહીંયાથી આપણે 84 કિલોમીટર જેટલો રૂટ છે, જે કિલોમીટર છે એ આપણે કાપવાના છે. તો બન્યા રહો બ્લોગમાં. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે ફિલ્મ સિટીમાં, જ્યાં અહીંયા અમારે શૂટ લેવાના છે. જે જગ્યા છે બહુ મસ્ત બનાવી છે. અહીંયા એ લોકોનું આખું ગ્રાઉન્ડ છે, મોટું વિશાળ જગ્યામાં બનાવ્યું છે, જ્યાં તમે અલગ અલગ જગ્યા પર અલગ અલગ લોકેશન પર ટેક લઈ ફોટોગ્રાફી કરી શકો. જોઈ શકો છો મારી પાસે, ખૂબ સરસ બનાવ્યું છે. આપણે પછી વન બાય વન હું તમને કહું. કોફી હું તમને વન બાય વન પછી તમને બતાવું. ઓકે, જોઈ શકો છો તમે મારી પાછળ આ જે બધા સેટ બનાવ્યા છે, જ્યાં તમે તમારું મૂવી શૂટ કરવું હોય કે સોંગ શૂટ કરવું હોય એ પણ તમે અહીંયા કરી શકો. એ ટાઈપનું વ્યવસ્થા છે બધી. ઓકે, બધા સેટ બનાવ્યા છે સરસ મજાના. અને આમનું એક હમણાં શૂટ પણ ચાલી રહ્યું છે, જે સામેના એમાં ચાલી રહ્યું છે. આ જે સેટ પર આપણે આવ્યા છે એમાં પિયાનોનું શૂટ તમે લઈ શકો છો. એની બાજુમાં રજવાડી શૂટ છે, એટલે રજવાડી જે રાજા રજવાડાનું આખો સેટ તૈયાર કર્યો છે. તો એ ટાઈપનું તમે અહીંયા શૂટ લઈ શકો, જોઈ શકો તમે. ખૂબ સરસ રીતે બધું ડેકોરેટ કર્યું છે. જે તમે શૂટ કરશો તો તમને એવું લાગશે કે તમે કોઈ મહેલમાં બેસ્યા છો, અને એવી જ કંઈક તમને ફિલિંગ આવશે. બરાબર, તમે જોઈ શકો છો ખૂબ સરસ રજવાડી થીમ પર આખું તૈયાર કર્યું છે. હવે આ એક કિચન એરિયો બનાવ્યો છે, જ્યાં તમે કિચનનું શૂટ લઈ શકો છો. પછી એની બાજુમાં છે લાઇબ્રેરી છે, લાઇબ્રેરીમાં તમે શૂટ લઈ શકો. ઓલરેડી એક શૂટ અહીંયા ચાલી રહ્યું છે, જે પ્રી વેડિંગ માટેનું છે. બે કપલ હતા અહીંયા, એ લોકોનું શૂટ ચાલી રહ્યું છે. આપણે ઉપર જઈ રહ્યા છે. ઉપર કેફે બનાવ્યું છે, કેફે એન્ડ બાર. તમે બારનું પણ તમારે અહીંયા કંઈક શૂટ કરવું હોય તો અહીંયા બાર મળી રહેવાનું છે. આ તમારા ઉપર બાર છે, બારનું પણ શૂટ તમારું થઈ જવાનું છે. હવે આપણે જઈ રહ્યા છીએ બાર, જે નીચે ઘણી બધી અલગ અલગ થીમ છે, એની પર આપણે તમને હું બતાવું છું. બરાબર, ચલો તો આપણે અહીંયા એ લોકોને ડિસ્ટર્બ નથી કરતા. હા ગાઈસ, તો આ ફિલ્મ સિટીનું નામ છે મેમરી લેન્ડ ફિલ્મ સિટી, જે વલસાડની નજીક આવી છે. બરાબર, અને અહીંયા તમને છે ને તો 45 એટલે 45+ આવા સેટ બનાવ્યા છે અલગ અલગ, જે તમે આવી અને તમારું જે પણ શૂટ કરવાનું હોય, પ્રી વેડિંગ શૂટ છે, મેટર્નિટી શૂટ છે, પછી ફોટોશૂટ છે, ફોટોગ્રાફી તમે કરી શકો છો. અહીંયા આવીને સેલ્ફી પોઈન્ટ એવા સારા એવા બનાવ્યા છે, બહુ ઘણા બધા સેલ્ફી પોઈન્ટ છે. અને તમારે સોંગ બનાવવું હોય તો સોંગ બનાવી શકો. આજે આપણે આવ્યા છે જે જોધપુર થીમ પર આખું સેટઅપ તૈયાર કર્યું છે, એટલે આ જોધપુર થીમ તમે લઈ શકો છો. પછી બાજુમાં આપણે જવાના છે, જે દુબઈ થીમ આ ભાઈ કહે છે કે દુબઈ થીમ બનાવી છે. હવે આપણે એ પોષણમાં જઈએ છીએ. બરાબર, એટલે તમે જોઈ શકો છો બહુ મોટા એરિયામાં અને બહુ સારી રીતે એકદમ ખુલ્લી જગ્યામાં બનાવ્યું છે કે તમને શૂટ લેટા પણ ફાવે એ રીતનું છે. અને ઓલરેડી એક અહીંયા શૂટ ચાલી રહ્યું છે, જે પ્રી વેડિંગ માટેનું છે.
આ પણ એક આખો સેટ તૈયાર કર્યો છે, ખૂબ સરસ છે, જ્યાં તમે તમારું જે પણ સોંગ બોંગ તમે બનાવવાના હોય યા કંઈ પણ બનાવવું હોય તો અહીંયા તમે ઇઝીલી બનાવી શકો, બરાબર. આપણે જે જગ્યા પર જઈ રહ્યા છે આ ગાર્ડન એરિયો આવે છે, જ્યાં આ ગાર્ડન એરિયામાં પણ ઘણી બધી વસ્તુઓ એ લોકોએ મૂકી છે કે તમે ત્યાં શૂટ લઈ શકો. હા, અને હું તમને દુબઈ થીમની વાત કરતો હતો, તો દુબઈ થીમ આ છે, જેમાં આ રીતનું સ્ટારબકનું અને ત્યાં સ્ટ્રીટ કહેવાય ને એ ટાઈપનું સ્ટ્રીટ બનાવી છે દુબઈની. તો તમે જોઈ શકો છો, બરાબર. એની બાજુમાં જ એક ગાર્ડન છે, આપણે જઈએ છીએ ગાર્ડન પાસે. આ ગાર્ડન છે, ગાર્ડનમાં પણ ઘણી બધી સેલ્ફીસ છે, ત્યાં તમે સારા એવા શૂટ લઈ શકો છો અને બીજું ઘણું બધું અહીંયા તમે કરી શકો છો. અને આપણે હજી જે સેકન્ડ પોર્શન છે, જે બાજુનો ભાગ છે, ત્યાં જઈએ છીએ. ત્યાં પણ બહુ સારું એવું બધું બનાવ્યું છે. ચાલો તો વ્લોગમાં બન્યા રહો. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો. તો આવું નવું હું તમને હવે બતાવીશ, કેમ કે આપણી આઈડી પર આવું બધું આવ્યા જ કરવાનું છે હવે, કંઈ ને કંઈ નવું, બરાબર. હું મારું કામ કરતો હતો અને મારો મિત્ર આવ્યો હતો મારી સાથે, એ મારું શૂટ લેતો હતો એટલે મજા આવી ગઈ. ત્યાં પણ સારું હતું. અમે 2 જણા જ ગયા હતા અને હું આવી રીતે શૂટ લેવું છું અને ભાઈ મારા વિડીયોઝ લે છે, બરાબર ને. બરાબર લઉં છું ને વિડીયો? હા, લેવા જ પડે, કેમ કે થોડુંક બેસ્ટ આપવું છે તો આપણે બેસ્ટ કામ કરીએ છીએ, બરાબર. આ જે છે પેરિસ ઓલ્ડ હાઉસ, ત્યાં હું એ પૂછ્યું હતું કે આને શું કહેવાય, કેમ કે પેરિસમાં જે ઓલ્ડ ઘર હોય ને એ ટાઈપની આ થીમ છે એમ. તો એનું આપણે આ શૂટ કર્યું છે. હું જોઈએ, આપણી પણ રીલ્સ પણ આવવાની છે ઇન્સ્ટાગ્રામમાં, જે આપણે પોસ્ટ કરવાના છે, બરાબર. અને અહીંયા બીજા ઘણા એવા સારા એવા સેટ છે, જોઈ શકો છો તમે. બહુ મસ્ત સેટ છે. એની પર તમે તમારા ફોટોસ, વિડીયોઝ ને પ્રી વેડિંગના ઘણા બધા ફોટો વિડીયો બનાવી શકો. આ એક ગામડાનું આખું થીમ બનાવ્યું છે, જ્યાં આખું તમે અંદર જશો એટલે ત્યાં આવશો ને એટલે તમને એવું લાગે કે એક ગામડાની અંદર આવી ગયા એમ. એટલે એ ટાઈપનું પણ તમે શૂટ લઈ શકો છો. પછી આ એક બ્રિજ બનાવ્યો છે નાનો, જ્યાં આની પર પણ સારા એવા તમે ક્લિક્સ કરી શકો, એ ટાઈપનું. સારું છે, બહુ મોટી જગ્યામાં બનાવ્યું છે અને મજા આવી જશે તમને અહીંયા શૂટ કરવાની. ને ઘણું બધું અહીંયા તમને બધી વ્યવસ્થા પણ મળી જવાની છે, તમે જોઈ શકો છો. આપણે શૂટ લઈ રહ્યા છીએ, હું જે શૂટ લઈ રહ્યો છું, જે ઝૂંપડીનું શૂટ લઈ રહ્યો છું. અને હવે અહીંયાથી આપણે સેકન્ડ બીજો એક પાર્ટ છે, લાસ્ટ છે, જે એનો શૂટ લેવાનું છે, આપણે એ પણ લઈ લઈએ છીએ. અને હું એ તમને કીધું ને કે 45+ જે અહીંયા સેટ ઊભા કર્યા છે, ત્યાં તમે બેસ્ટ તમારા ફોટોસ ક્લિક કરી શકો છો, બરાબર. અને બરાબર હું લઉં છું, બરાબર શૂટ લઉં છું, કેમ કે આપણે કામ આપવાનું છે બેસ્ટ, એટલે બેસ્ટ વિડીયો લેવા પડે, બરાબર ને. આપણું આ સેકન્ડ લાસ્ટ શૂટ છે. અને આના પછી એક આ જે સેટ આવ્યો છે, જે કાઉબોય, અહીંયા તમે તમારું જે પણ શૂટ કરવાનું હોય મસ્ત તમે અહીંયા કરી શકો છો. ઓલમોસ્ટ શૂટ ડન થઈ ગયું છે અને હવે અહીંયાથી આપણે નીકળવાના છે. ઓકે, હા તો કંઈ મોસ્ટ ઓફ અમે અહીંયા અમારું જે કામ હતું પતાવી દીધું છે. હવે અહીંયાથી અમે નીકળીએ છીએ સુરત તરફ અને મળીએ પાછા. ઓકે, હા તો ગાઈસ અમે અહીંયાથી નીકળી ગયા છે અને હવે જઈ રહ્યા છે સુરત તરફ. હવે આપણે વ્લોગને અહીંયા એન્ડ કરવાના છે, કેમ કે જે આપણું કામ હતું, જે તમને બતાવવા જેવું લાગતું હતું, એ આપણે બતાવી દીધું છે, બરાબર. એટલે ચાલો હવે આપણે સુરત તરફ જઈ રહ્યા છે અને આપણે મળશું નવા બ્લોગ સાથે. બાકી વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કંઈ ભૂલ હોય તો જણાવજો, કેમ કે આપણે સ્ટાર્ટ કર્યું છે તો થોડી ઘણી ભૂલ આવતી હશે, કેમ કે હજી આપણે નાના છીએ. આમાં આવશું તો એક્સપિરિયન્સ વધશે અને ધીરે ધીરે આપણે આગળ વધશું, બરાબર. એટલે ચલો મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય.